પણ જે કર્મત લઈ ચાલ્યું અને અમારી આરત આંગળિયું માડી હવે ન મેલજે હે અમારી પાપાય પગલિયું તો ભાન બે ભાનમાં માત તુજને રટાવી સારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું તે લડાવ્યા ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સતકાવ્યના દૂધડા પાયા તારા ખોળ લે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા સચર ને અચર સો મૃગ બનતા હતા તાલ દે સંગમાં ગીત ગાતા ઈ નર નરાધીશ જગદીશ રીજિયા હતા યમતણી જીભ પર એજ ઝરણા સુકાણા તારા ખોળ લે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા ભગવતી રાજરાજેશ્વરી જગદંબાઓની જ્યારે વાત કરીએ, જ્યારે માં રાજી થાય, માં પોતાના દીકરા ઉપર જ્યારે રાજી થાય અને જ્યારે દુશ્મનની ઉપર ડટણસો પટણ કરવા માટે માં ઊભી થતી હોય કે પછી માં પોતાના દીકરાને રાજી કરવા માટે માં જ્યારે ખમકારા કરતી હોય, એવો એક સત્ય ઘટના. હવારનો દેવકો પોર ભલે ઉગાય ભાણ ભાણ તિહારા લવ ભામણા જીવણ મરણ લગમાણ અમાણી રાગજે કશ્યપ રાઉત હામા હામા ભળ આફડે અને ભાંગે કે તારાય ભ્રમ પણ ત્રણ વેળા તણી કશ્યપ દેવ રાખો શરમ અરે પૃથ્વીના જળપિંડમાં તું પૂરત આત્મ પ્રાણ પણ અમલ વેળાએ અંજળી તમને રંગ હજો રવિ ભાણ અરે સંપત જાય સામટી પણ લેસ ન જાય લાજ એવું મરણ દેને મહારાજ સુજસ વાળું સુરજા ઈ જેને કહેવાય હુરદ નારાયણે તેજપુજનો પડદો છે એ ઝળલાટ કરતો પૃથ્વીની માથે ઘા કરે અને પૃથ્વી છે એ જેને કહેવાય ત્રંબક વર્ણની બની ગયેલી ગાયોના ગળામાંથી ગાળા છૂટા થઈ ગયેલા અને પક્ષી છે એ પોતાના નીલ ગગનની મેલપા પાખો પસારી અને ચણ ભેગું કરવા માટે નીલ ગગનમાં પાખો પસારેલી અને દેવ મંદિરની માલપા જેને કહેવાય આરતીનું ટાણું છેલું જાંજરું નોબતું નગારા વાગે છે ને એવા ટાણે સવારના પોરની માલપા એક ઘોડા ઉપર ભલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જાજી ફોજુમાં ઝીકવું અને મરવું એક જ વાત ઘોડા તુમ્મે ગુણ ઘણા અવગુણ ભરપૂર પણ છેવટથી ભેળા કરે અને લઈ જાય દૂરમ દૂર એ એક અહવાર જેને કહેવાય ઘોડાની માથે અહવાર થયો વડા લટી યાળા જટા કાંદ વાળા ગાજે તાસડી ડાબદો તુસી ગાલે ચાલે મરોડતા ઉઠવા ઉર ચોડા ધ્રુમ તારા મેલ ચોહી ચોડ ઘોડા તસા પીટ થોડા બાજટ ત્રંગા આશા ઓપની અખે ગહી સંગા કલમ મનસી ઓપ મંડી કનોટી લજમ ઘુકટમ જાણે માનક લટી ઈ થમ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલતી ચોલા કટ તિછા ખેલ નખોરા ખોબા ધણી સમાપે ઘોડા એની વેતકટી જૂઠની વાલે તીન બાજોઠિયા હરખી તાલે ઈ નીર બાવા બેટા ન આલે પણ આલણ હરો મોજમાં આવે ઈ જેને કહેવાય ધમા 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 કરતો ઈ ઘોડો વી આવે અને એવા ટાણે ઈ અહવારની નજર છે એ જેને કહેવાય હાથ દીકરીઓ ઉપર જાય છે જે ચારણની નાની નાની હાથ દીકરીઓ સવારના પોરની માલપા કોઈ ભાગલે રમે કોઈ કૂકે રમે અને ઈ નજરની સામે તરતા કે ઓહો હાથ હાથ જગદંબાઓ સવારના પોરની માલપા દર્શન થયા એટલે બાજુમાં ઘોડાને લઈ જાય અને થંભાવી અને અહવારના મોઢામાંથી શબ્દો તો ખાલી એટલા જ નીકળ્યા કે હે આયુ જય માતાજીની અને તે દિવસે હાથ દીકરીમાંથી 6 દીકરીએ જવાબ દીધો જય માતાજીની પણ હાથમી દીકરી જવાબ દેતી નથી એટલે પાછું બીજી વાર કીધું કે જય માતાજીની હાય એટલે પાછી 6 દીકરીઓએ જવાબ દીધો પણ હાથમી દીકરી જવાબ દેતી નથી અને ત્રીજી વાર કીધું કે જય માતાજીની હાય અને પાછી 6 દીકરીઓએ જવાબ દીધો કે જય માતાજીની પણ હાથમી દીકરી જવાબ દેતી નથી અને એક દારૂ જેને કહેવાય અહવારની ઉપર મીટ મંડાઈ ગઈ અને તે દિવસે એ અહવારના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આ દીકરી મૂંગી છે, આ દીકરી બેરી છે, કેમ નથી બોલતી અને તે દિવસે એ 6 દીકરીઓએ ભેગી થઈને કીધું કે એને મોજ નહીં હોય કે એને મોજ નહીં હોય એટલે કારણ કે માડી તારો મોજુનો દરિયો મોટો એમાં લાખ લાખ લેરું ચડે રે લોલ
એને મોજ નહીં હોય એટલે નહીં બોલતી હોય. અને તે દિવસે એ હવારે જેને કહેવાય ઘોડાનું પેગડું છાંડી પલાંગ છાંડી અને હેઠે ઉતરી અને જેને કહેવાય વાવાઝોડાના પવનની માલપા જેમ પવન ફૂંકાય અને કેળનું ઝાડ જેમ ધરાશાહી થાય, કાયર માણાના હાથની માલપાથી જેમ લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા. અને તે દિવસે હાથમી દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ખમા 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 ખમા. એ આતાભાઈ ગોહિલ, માગીલા 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 બાપ. અને કેમ આવી રીતના રઝળતા, કેમ આવી રીતના રખડતા? અને તે દિવસે આતાભાઈ ગોહિલે કીધું કે માં પેગડે પગ છે ને એટલે ઓહો આ ધરતીને નોતોય ધણી, તને નત કરતી નખતા પણ વરી તુને વખતા અખમલ રાવું, ગુણ ખોડલીના ગાવતા અને રદ સદ રાખે રાણ પણ જાવા ન દે જોગણી લાખે વાતે લાજ. અને તે દિવસે માએ કીધું કે એ આતાભાઈ ગોહિલ જા બાપ, તને 1800 પાદર હું તને કરાવી ચૂકી છું. અને ઈ માં રાજી થઈ અને 1800 પાદર દઈ દેતી હોય. હે બાપ, જે દિવસે આ માં ત્રુઠી દીએ દીકરા અને રૂઠી લીએ રાજ, એ તે દિવસે માં જો રાજી થાય 1800 પાદર દે દે. પણ જો એની જ માં વિફરી હોય, એને જો ક્રોધ ચડ્યો હોય, જ્યારે એના સંતાનને કોઈ સંછેડે અને તે દિવસે માં વિકરાળ બનતી હોય અને ઈ માં જે દિવસે ક્રોધ બંબોળ થાય, હમંકીય બાહ નકી હશે હાક દુતાળીય વાગીય ડંબર ડાક ફુદે કલ ઝાલ પ્રલેનર કોટ 18 હાથ ઉઠાયો અજુત જટા જટ ગૌર મંડાણય જુત ચટા ચટ બાણ કરાલ ચુટંડ કટાકટ ચંડી કપાલ કટંગ ખડકીય કાઢીય ઘોર ખડાગ દસ દિગ પાલ થડકીય ડગ મ્રડકીય કલ લટ અસમાન બ્રડકીય ભવ ભૂલે ભવ ભાન હમંકીય બાહ નકી હશે હાક દુતાળીય વાગીય ડમર ડાક ફુદે કલ ઝાલ પ્રલેનર કોટ 18 હાથ ઉઠાયો અજુત. ઈ માં જે દિવસે ક્રોધ બંબોળ થાય તો તે દિવસે ઈ પછી ચાહે તો મુગલ હોય, ચાહે તો લોદી હોય, ચાહે તો ખિલજી હોય, આ તો બિચારા નાના છે, પણ કદાચ તો મહિષાસુર હોય, શુંભ હોય, નિશુંભ હોય અને એને જો હણવા માટે નીકળે અને ધીમા 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 જેને કહેવાય ડગલા દે અને તે દિવસે ગયન દિગ્ગજ અઢાર ગયે નચત હર હર કર નિર્બલ ગૌ ચક્ર ચલ ગયે વિતલ હલ ગયે દધ્ય હલબલ કલમતલ ચરાચર કોપ સે ફટ તટ મન મોદ ધાર ચાંડે સુકોપ કર અસુર સાર તર ધોમ નિગાર કર ખડગ ધરે અને ખડગ હાથની માલપા ધરે અને જેને કહેવાય માડી કરતા હરતા શ્રી હિન કાલી કાલી કાલ રે યનકો મારી શશી શેખરા સિત્સર નારી જગની માવડ જો જડધારી દવા ધવળગર ધવધુ ધોળા કૃષ્ણા કુબજા કચરી કમલા અને ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભબાલા વિમલા એ સુબકા શિવા જયાસી યંબા પરિયા પરંપરા પા લંબા એ પિચાસણી શાકણી પ્રતિબંબ અર્થ આરાજય અવલંબા એ સનકાલિકા શારદા સમયા ત્રિપુરા તરણી તારા ત્રમ્યા ઓહમ સોહમ અખિયા અભિયા આઈજી અજિયા વિજયા ઉમિયા. એ ભગવતી તે દિવસે એને પણ હળવા માટે ગડગડતી દોટ દેતી હોય અને તે દિવસે રાક્ષસના દળ જે દિવસે ભાગતા હોય ને કાગ બાપુની કલમ હાલે કે માડી તારા છોરું ને સંતાય પાદે વળદુ બેવા, માડી તારા છોરું ને સંતાય પાદે વળદુ બેવા કે માડી એના જોડબા એ જાલીને દાંત રે ઝેરા રે મચ્છરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. જેમાં